આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ઈશા ઉપાધ્યાય. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે. મુલાકાતીઓ કચ્છની ધરોહરના દર્શન કરી કૃતજ્ઞ બન્યા. વિશ્વ સંગ્રહાલય દિવસે કચ્છ મિત્રની પહેલને બહોળો પ્રતિસાદ સાંપડ્યો. ભુજના વિવિધ સંગ્રહાલયો દ્વારા પ્રવેશ નિઃશુલ્ક કરાયો. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે. સામખિયાળી રેલવે સ્ટેશનનું નવીનીકરણ, ભૂતકાળ અને ભવિષ્યનું જોડાણ. 13 કરોડના ખર્ચે નવીનીકરણ થયેલા કચ્છના પ્રવેશ દ્વારસમાં રેલવે સ્ટેશનનું વડાપ્રધાનના હસ્તે કરાશે લોકાર્પણ. વિવિધ પ્રવાસી સુવિધાઓ સાથે કચ્છની પ્રાદેશિક કલાનો પુનઃનિર્માણમાં કરાયો સમન્વય. કચ્છ મિત્રના છેલ્લા પાને હવામાન સમાચારમાં અસહ્ય ઉકળાટથી કચ્છી માળુઓ પરસેવે રેબઝેબ. અંજાર ગાંધીધામ 40.1, ભુજ 37.9. 24 થી 26 મે કમોસમી વરસાદની વકી. કચ્છ મિત્રમાં અન્ય એક સમાચાર છે. ગાંધીધામમાં આન બાન શાન સાથે તિરંગા યાત્રા નીકળી. કચ્છનું આર્થિક પાટનગર દેશભક્તિના રંગે રંગાયું. વિશ્વભરમાં દેશની સૈન્ય તાકાતના દર્શન થયા. સાંસદ. યાત્રાના રૂટે વિવિધ સંગઠનો દ્વારા થઈ પુષ્પવર્ષા. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે છાત્રો રિઝલ્ટની રાહમાં રહેતા કોલેજમાં ફોર્મ ઓછા ભરાયા. સ્નાતક કોર્સ માટે પ્રવેશ મેળવવા GCAS પોર્ટલ પર બુધવાર સુધી ફોર્મ ભરાશે. હજી પણ છાત્રોમાં જાગૃતિનો અભાવ. હેલ્પ સેન્ટર કાર્યરત. 10 દિવસમાં કચ્છ યુનિવર્સિટીની કુલ બેઠક ક્ષમતાના 40% ફોર્મ ભરાયા. છેલ્લી ઘડીએ ધસારો થશે. અન્ય એક સમાચારમાં લાલન કોલેજમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના સર્ટિફિકેટ, ડિપ્લોમા અને PG કોર્સ કાર્યરત. બેન્કિંગ અને ફાઇનાન્સનો પણ સર્ટિફિકેટ કોર્સ ચાલુ કરાયો. અન્ય અભ્યાસની સાથે પણ વિદ્યાર્થીઓ આ કોર્સ કરી શકશે. દિવ્ય ભાસ્કરની ગાંધીધામ આવૃત્તિમાં સમાચાર છે કે 2 મજબૂર પ્રવાસીઓ પાસેથી કન્ફર્મ ટિકિટના નામે ત્રિપુટીએ ATM પિન લઈ અને 41,000 પડાવી લીધા. ગાંધીધામ રેલવે સ્ટેશન પર ચીટરોનો ત્રાસ. એક સાથે 2 બનાવ ચોપડે નોંધાયા. બીમાર પિતાને મળવા જતા પુત્ર અને દીકરીના લગ્ન માટે જતા પિતા છેતરાયા. રેલવે પોલીસમાં 2 ફરિયાદ નોંધાઈ. રેલવે વિભાગે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અન્ય એક સમાચારમાં ઘરે આવેલો બાવો અને તેના ગુરુએ મહિલાને ભોળવી અને 14.40 લાખના દાગીના સેરવી લીધા. અંધશ્રદ્ધાના નામે રોજ પર્દાફાશ થાય છે, છતાં જાગૃતિના અભાવે ધૂતારાઓ લાભ લે છે. હું પાયલ અંતાણી. ગુજરાત સમાચારના કચ્છ આવૃત્તિના સમાચાર છે. જાફરાબાદ પાસે શંકાસ્પદ બોટ દેખાઈ. પાકિસ્તાની અટકચાળાની આશંકા. સૌરાષ્ટ્ર કચ્છ જળ સીમાએ હાઈ એલર્ટ. માછીમારી બંધ. 28 જૂનથી 2 જુલાઈ સુધી ગુજરાતમાં દરિયો તોફાની બનશે. 3 મીટરના મોજા ઉછળશે. ગુજરાત સમાચારના 13મા પાને સમાચાર છે. રાજ્યમાં વિદ્યા સહાયક સામાન્ય ભરતીની કાર્યવાહી શરૂ. ધોરણ 1 થી 5ની 5,000 જગ્યાઓ માટે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર. 22 તારીખથી 2 જૂન સુધી ગાંધીનગર ખાતે જિલ્લા પસંદગી યોજાશે. ગુજરાત સમાચારના અન્ય એક સમાચાર છે. પાલિકાએ પ્લોટની ફાળવણી કર્યા બાદ આજથી શાકભાજીના ફેરિયાઓને ઓપન એર થિયેટરમાં ખસેડાશે. સોમવારથી પોલીસને સાથે રાખીને કડક અમલવારી કરાશે. હું જયેશ રાવલ.
સંદેશમાં અંદરના પાને હેડલાઇન છે: ભુજ નલિયા રેલવે ટ્રેક પર તારીખ 21મીએ મુસાફર ટ્રેનની ટ્રાયલથી લોકોમાં હરખ. આગામી સપ્તાહમાં નિયમિત મુસાફર રેલ સેવા શરૂ થવાની સંભાવના. સંદેશમાં અંદરના પાને બીજી એક હેડલાઇન છે: પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના સંભવિત કચ્છ પ્રવાસમાં ભુજ ખાતે 1 લાખ લોકોને સંબોધિત કરશે. શહેરના મિર્જાપર રોડ પર જાહેર સભાના આયોજન માટે તંત્રમાં ધમધમાટ. ઓપરેશન સિંદૂર બાદ કચ્છમાં જવાનોમાં જુસ્સો ઉમેરવાની સાથે વિવિધ કામોનું લોકાર્પણ કરાશે. સંદેશમાં બીજી એક હેડલાઇન છે: પ્રાઇમ મિનિસ્ટર મોદીના હસ્તે 22મી મેએ રાજ્યના 17 સહિત 103 રેલવે સ્ટેશનોનું લોકાર્પણ. આધુનિક સુવિધા, ગુજરાતી પરંપરા અને કલાનું મિશ્રણ જોવા મળશે. સંદેશના અંદરના પાને પુરવઠા વિભાગના સમાચાર. ઈ-કેવાયસી બાકી ધરાવતા રેશન કાર્ડ ધારકોનો પુરવઠો બંધ કરી દેવામાં આવતા વિવાદ શરૂ. સરકારના પરિપત્ર મુજબ ઈ-કેવાયસીની સમયમર્યાદા 30મી જૂન સુધી છે. રાતોરાત ઈ-કેવાયસી કરવાના ફતવાથી પુરવઠા વિભાગના સ્ટાફમાં દોડધામ. હું કેવિન સોની. સંદેશના સ્પોર્ટ્સ પેજ પર સમાચાર છે. રાજસ્થાનના ઘરમાં પંજાબ કિંગ્સની કમાલ. પ્લેટફોર્મની નજીક પહોંચ્યા. જયસ્વાલ, સૂર્યવંશી અને ધ્રુવ જુરેલના શાનદાર પ્રયાસ છતાં રાજસ્થાન રોયલ્સનો 10 રને પરાજય. પંજાબ કિંગ્સના 219 રન સામે રાજસ્થાન 209 રન જ કરી શકી. પંજાબ 2014 બાદ પહેલી વાર પ્લેટફોર્મ પહોંચશે. સ્પોર્ટ્સના અન્ય એક સમાચાર છે: ગિલ સુદર્શનની આંધીમાં દિલ્હી ફંગોળાયું. ગુજરાત ટાઇટન્સ 10 વિકેટે જીત્યું. સાઈ સુદર્શન અર્ણમ 109 રન, ગિલ અર્ણમ 93 રન. દિલ્હી કેપિટલ્સ માટે KL રાહુલ અર્ણમ 112 રન ફટકાર્યા હતા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.